નવસારીના જલાલપોર વિસ્તારમાં નજીક બાબતે પાડોશીઓ બાખડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો, જેમાં એક યુવકે પોતાના વાહનનું હોર્ન મારતા પાડોશીએ પોતાની પત્નીને જોઈ હોર્ન માર્યું હોવાનું કહી મધરાતે ધીંગાણું કર્યું. નવસારીના જલાલપોર વિસ્તારમાં નજીવી બાબતે પાડોશીઓ બાખડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. એક યુવકે પોતાના વાહનનું હોર્ન મારતા પાડોશીએ પોતાની પત્નીને જોઈ હોર્ન માર્યું હોય કહીને મધરાત્રિએ ધીંગાણું કર્યું. મારામારીની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઘટના અંગે મળતી માહિતી મુજબ નવસારીના જલાલપોરના એરુ વિસ્તારની અવધ ક્લિમ્બરલી સોસાયટીમાં રહેતા ભાવિન કુમાર દેસાઈ અને તેમની પત્ની ટ્યુશન ક્લાસ ચલાવે છે. ગત રવિવારની રાત્રે તેમના પાડોશમાં રહેતા જીગર રમણભાઈ પટેલે રાત્રિના 1.5 કલાકે દરવાજો ખખડાવી સોસાયટીના ગેટ પાસે બોલાવ્યા. આ મામલે ભાવિન દેસાઈ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આરોપીઓ જીગર પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી સામાન્ય બાબતે થતી હિંસાની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મારું નામ ભાવિન દેસાઈ, અવધ કિંગબરી 205 નંબરના ઘરમાં રહું છું. એરુ 4 રસ્તા પર મારા ક્લાસીસ છે. 18 તારીખના રાત્રે એટલે 19 તારીખે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ જે ભાઈ છે મારા ઘરે આવ્યા હતા. એ છે કે થોડું પર્સનલ કામ છે, જરા બહાર આવો, ભાભીને પણ બોલાવો. મને બહાર લઈ ગયા હતા. બહાર લઈ ગયા પછી એમની એવી કમ્પ્લેન હતી કે ભાઈ એમની વાઈફને હું હોર્ન મારું છું. તો મેં તેમની જોડે ચોખવટ કરી હતી કે હોર્ન મારી બેબી વગાડતી છે અને મારી બેબી આખી સોસાયટીને ખબર છે કે હું જ્યારે નીકળી છે ત્યારે થોડી હોર્ન મારતી હોય છે. અને એ ફિરાકમાં એમણે મને માથાના ભાગમાં કંઈક તીક્ષ્ણ વસ્તુ હશે કે શું હતું કે ખ્યાલ નહીં, એનાથી માર્યું હતું. બેભાન થઈ ગયો હતો. પછી ધીમે રહીને થોડું ભાન મળતા હું અંદર આવ્યો તો એ મારી વાઈફને મારી રહ્યા હતા લાકડીના પટકાથી. તો ત્યારે પાછો એણે મને બીજો પટકો માર્યો અને એનું કહેવું એવું છે કે હું હોર્ન મારીને એની વાઈફને કન્ટિન્યુઅસલી હોર્ન મારું છું. આ બાબતમાં મને મંદિર સિવિલમાં લઈ ગયા હતા. પછી પોલીસ ફરિયાદ અમે કમ્પ્લેન લખાવી છે. પોલીસ આગળ તપાસ કરી રહી છે. હું સિવિલમાં એડમિટ છું અને વારંવાર ધમકી આપી હતી, જાનથી મારી નાખીશ તમે, બીજી વાર આમ કર્યું ત્યાં. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.